એક બહુ જ સરસ મહિલું છે ચોપડીમાંથી. શબ્દો બધા પ્રાસ શબ્દો છે અને એ પણ સમજવા જેવા છે. એમ કે પંક્તિની છેલ્લે જે શબ્દ આવે છે અને એની નીચેની બીજી પંક્તિમાં પણ એ જ શબ્દ આવે છે, તો એ પ્રાસ શબ્દ કહેવાય છે. આમાં આવશે તમને ખબર પડી જશે. વ્હાઈટ, સ્ટ્રાઇક, ટાઈટ, ટ્યુબલાઇટ, આઈઝ, વોઇસ, સાઇઝ, રિલાઇઝ, પછી ગુડ મોર્નિંગ, સમથિંગ, લોસ, ઇવનિંગ, પછી છે પાસ, ભાસ, ક્લાસ, ખાસ. આ બધા પ્રાસ શબ્દો છે. તો અમે જ્યારે ભણાવી ત્યારે કવિતામાં આવે છે ને એ હું શીખવાડું છું બાળકોને. પણ આ બધા જે પ્રાસ શબ્દો છે ને એ જ સમજવા જેવા છે. હેર થયા બધા વ્હાઈટ, વ્હાઈટ થઈ ગયા તો ડાય કર્યું. જો આ દેખાય જ છે. હેર થયા બધા વ્હાઈટ, ઇન્દ્રિયો પાડી સ્ટ્રાઇક. વ્હાઈટ વાળ થઈ જાય ત્યારે બધી ઇન્દ્રિયો આપણી જે છે એ ભગવાને આપેલી ના પાડે છે. હવે આ નથી કરવું, હવે આ નથી કરવું. હવે જુવાની હતી ત્યારે ફરવાનો બહુ શોખ હતો, તૈયાર થવાનો બહુ શોખ હતો. પૈસા નહોતા, ટાઈમ નહોતો. હવે અત્યારે બધું ગુડી બધું કે આય લઈ જાઉં મમ્મી, આય તૈયાર થવાનો જ કંટાળો આવે, ફરવાનો જ કંટાળો આવે. એટલે અત્યારે તમે જે યુવાન છો બધા છો, હરી લેજો, ફરી લેજો, ભોગવી લેજો, માણી લેજો, પછી નથી થતું કાંઈ. હેર થયા વ્હાઈટ અને ઇન્દ્રિયો પાડી સ્ટ્રાઇક. સ્ટ્રાઇક એટલે હડતાળ. પોઝિશન થઈ ગઈ ટાઈટ, પછી તો ટાઈટ જ થઈ જાય. ત્યારે થઈ ટ્યુબલાઇટ. શું થયું? શું ટ્યુબલાઇટ થઈ? નાવ. હવે ગીતા વાંચો ભાઈ, ગીતા. વન પ્રવેશ 50 પછી 51મું વન પ્રવેશ અને પછી ગીતા વાંચવાનો સમય છે. મેં તો જો કે ગીતા મારી યુવાનીમાં જ, મારી બાળપણથી યુવાની સુધીમાં જ મારા જીવનમાં ઉતારી લીધી હતી. ડીમ થઈ ગઈ જ્યાં આઈસ, આંખો ડીમ થઈ જાય છે, દેખાતું નથી કાંઈ સારું. ભગવાન સારું જોવા દે એટલે ઘણું છે, બીજું કાંઈ જોવું નથી. માઇલ્ડ થવા લાગ્યો વોઇસ, વોઇસ ધીમો થવા લાગ્યો છે. વધી ગઈ હાર્ટ તની સાઈઝ, ધેન થયું રિલાઇઝ. હાર્ટ પણ ડૂબ ડૂબ ડૂબ. પેલું તો આમ આ જો તો દોડીને આવીએ ને તો એમ કે જો તો મમ્મી મારું જો તો કેવું ધડકે છે, કેટલું બધું હું દોડી. ત્યારે એવી ખબર ના પડતી, હૃદયના 72 ધબકારા હોય ને એ બધી. એમ અત્યારે એમ થાય કાંઈ થતું જ નથી, એવું હાર્ટ થઈ ગયું છે. નાવ ગીતા વાંચો ભાઈ, ગીતા વાંચો. હતી લાઈફ ગુડ મોર્નિંગ, માન્યું આઈ એમ સમથિંગ. સાચી વાત છે હો, જુવાનીમાં તો આપણે કોઈને ગણતા જ નથી. આઈ એમ સમથિંગ, આઈ એમ ધ બેસ્ટ. થયું લોસ એવરીથિંગ, ત્યારે સૂઝ્યું એટ ઇવનિંગ. બધું લોસ થઈ ગયું જીવનમાંથી, આપણા શરીરમાંથી, આપણા મનમાંથી, અને ત્યારે સાંજ પડી ગઈ છે. ઇવનિંગ એમને એમ નથી લખી, જીવનની સાંજ પડી ગઈ છે ત્યારે રિલાઇઝ થાય છે. નાવ ગીતા વાંચો ભાઈ, ગીતા. લાઈફ ભોગમાં થઈ ગઈ પાસ, હરવાનો ફરવાનો, સહજીવન, પતિની ઈચ્છાઓ, કુટુંબનો સેવાઓ, ચાકરીઓ કરવી, વડીલાને સેવાઓ કરવી, મા બની એટલે બાળકોની, આમાં આખું જીવન જતું રહ્યું. ડિઝીઝ મોટો ભાસ, હવે રોગ થાય છે, હવે મને આ થાય છે, મને આ થાય છે. આપણને કાંઈ ન થયું હોય ને તો આપણને હવે એવું થાય. છોકરાઓ તમે જોજો, મમ્મીને આપણે કહીએ ને મમ્મી એમ કે જો તો બેટા મને આ થયું, પણ કેમ કે એ ઉંમર એવી છે, આપણને ભાસ થાય છે. મને ડાયાબિટીસ થઈ જશે. ખાવાનું બહુ મન થતું હોય તોય આપણે ખાવામાં જો કાબુ રાખતા હોય તો, હું તો બહુ રાખું છું. મેં 40 વર્ષથી મેં સફેદ વસ્તુઓ મૂકી દીધી, દૂધ મૂકી દીધું, ભાત મૂકી દીધું, ઘી મૂકી દીધું, આ બધું મૂકી દીધું. જો એમ કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નરવા. તમારી જોડે લાખો રૂપિયો હશે તો ખાટલામાં પડ્યા હશો, શું કામનું છે? પણ તમે જો જાતે ઊભા થઈને ખાઈ શકો છો, ભગવાનની મહેરબાની, થોડીક તમારી ચપળતા કે તમારી જાત પ્રત્યેનું ભાન, તો એમ પછી એવો ભાસ થાય છે. ડિઝીઝ રોગો થવાનો ભાસ થાય છે આપણને. લાઈફ ભોગમાં થઈ ગઈ પાસ, ડિઝીઝ થયો મોટો ભાસ. નથી રહ્યો હવે કોઈ ક્લાસ, રિમેમ્બર આવ્યું ખાસ, રિમેમ્બર યાદ આવ્યું ખાસ.
એમ કે હવે આપણો કોઈ ક્લાસ જ નહીં, આપણને કોઈ ગણતું જ નહીં. અત્યારની યુથ તો ગણતી જ નહીં. બધી ટેલેન્ટેડ યુથ આવી ગઈ એ લોકોને બધું ઓનલાઈન આવડે. આપણા જેટલું પેલું આપણે ગણ્યા ને એ એમનામ નથી પાછું. આપણે ભણ્યા અને ગણ્યા બધું આ ઓનલાઈન ફોન ને એ બધું નહીં આવડતું આપણને. જે બધું સ્માર્ટ ક્લાસ ને એ બધું એ લોકોને બધું બહુ આવડે, પણ એ લોકો પાછા સ્માર્ટ બની ગયા છે. એ આપણને ગણતા જ નથી. તમને કાંઈ ખબર ન પડે એમ જ કહી દે. અને હું તો સ્વીકારી લઉં, કેમ કે હું મારા સ્ટાફમાં આચાર્ય છું. હું આ 15 શાળાઓની પે સેન્ટર આચાર્ય, એસઓઈ આચાર્ય, અને મારા હાથ નીચે 15 શાળાઓ છે. અને આ બધાય નાના છે મારાથી, સૌથી વડીલ હું છું. તો હું સ્વીકારી લઉં છું, એમાં કાંઈ આપણું ઘસાઈ જવાનું. એ ખુશ થતા હોય, કોકને હાસ્ય, જો ગુડ મોર્નિંગ છે ને, આવો કોકને હાસ્ય આપીએ. તો જો આપણાથી કોઈ ખુશ થતું હોય, કોઈમાં ઠેકડી ઉડાઈ જાય ને, મને કાંઈ થતું નથી. એ ખુશ થયું ને મહત્ત્વનું છે. આપણે ક્યાં ઘસાઈ ગયા એમાં? એ રાજી થયું એ મહત્ત્વનું. મારા સ્ટાફમાં હું બહુ ધ્યાન રાખું છું મારા સ્ટાફનું. કોઈ વહેલું મોડું થયું હોય તો મને ચિંતા થઈ પડે, તરત ફોન કરવો, આવીને તરત બોલો. એક તો અમે બસમાં હોય, એક તો અમે આમાં હોય ને અમારા હાથમાં ફોન ના હોય ને તમે પાછા ફોન કરો. સાંભળી લો, મને ચિંતા થાય તમારી. કીધું બીજું કાંઈ ન હોય એમાં. તમે હશો તો મારી સ્કૂલ છે, તમને કાંઈ થવું જોઈએ નહીં. તમે મહત્ત્વના છો અમારા માટે. એટલે મને એ મારા સ્ટાફને હું એક પરિવારની જેમ સાચવું છું. ને મારો સ્વભાવ છે દરેકની ચિંતા કરવાની. પાડોશીમાં જો એક દિવસ એ જે જોયા ના હોય ને તો બીજા દિવસે બાયણું ખખડાઈને પૂછવા જવું, શું થયું તું, કેમ બહાર નીકળ્યા નથી. ડેલી મારી બાયું છે, નક્કી છે એમ કે અઠવાડિયે એકવાર મોઢું બતાવવાનું. હું એમને બતાવી આવું, એમના મું જોઈ આવું, તો શાંતિ થાય એમ. નાવ ગીતા વાંચો, ભાઈ ગીતા વાંચો. 50 સુધીમાં પહોંચ્યા છે એ બધાને આ બધું લાગુ પડે છે. બાકીનાને તો એમની જુવાની ભોગવવા દો, એમના આનંદ કરવા દો, એમના મોજ શોખ માણવા દો, હરવા ફરવા દો. જે આપણને નથી મળ્યું કે આપણે નથી કર્યું, એનો અર્થ એ નથી કે એ લોકો ન કરે. આપણે એને ટાઈમ આપીએ, આપણે એને યાદ કરાવીએ કે તમે આ કરો, પછી તમને કરવા નહીં મળે. મારો સ્ટાફ એમ જ કહે કે બેન તમને કાંઈ નથી જડ્યું તોય તમને ક્યારેય ઈર્ષ્યા શબ્દ જ નથી મારા જીવનમાં, થતી જ નથી. મેં કીધું ના, અમને નથી મળ્યું એટલે તમે કરો ને તમે રાજી થાવ ને એમાં અમને બધું મળી જાય છે. અસ્તુ.